ગત ગંગાજી કહેવાય. સદગુરુ એમ કહે છે કે આ ચાર ચોકા છે, આ ચાર દિશામાં ચાર ચોકા બનાવવામાં આવે. ચાર ચોકા કાયામાહી તાકી સનંદ प्रगट है. चार दिशा कायामाही चार दिशा बारी. एक एक गुरु के संग चार अंश रहते, चार गुरु के 16 अंश. इतना आप भेद जाने सो सासा कडिया नोई जाने शब्द का तोल. कहे कबीर धर्मदास को मम खाली पड़े नहीं. बोली शब्द ने आधारे गादी माथे बैठा से, ये शब्द लई बैठा. એટલે કીધું હા, એટલે કીધું જોર સના સતલોકની 100 का विस्तार કાં બે અંશ વંશ ન કા પૂરા. ઘડિયાળ એ સદગુરુએ આપણને પરવાનો આપ્યો છે, એનો અધિકાર આપ્યો છે. તો એ જે વસ્તુ કહે છે એ આપણને માન્ય તો હોવી જોઈએ ને, પણ એક શબ્દ આપણા જીવનમાં ઉતરતો નથી ઉતરતો. એની પાછળ કારણ શું છે કે જીવનની માલપા વિવેક અને મર્યાદા વસ્તુ નથી રહી. આપણા જીવનમાં બે વસ્તુની કમી છે. આ શબ્દ હું લગભગ 1000 વખત નહીં 1,00,000 વખત બોલ્યો હશે 20 વર્ષમાં. મારી 20 વર્ષની સર્વિસમાં હું આ કરોડ વખત બોલ્યો હશે કે જીવનમાં જ્યાં સુધી વિવેક નહીં હોય, જ્યાં સુધી મર્યાદા નહીં હોય. ધર્મદાસ સાહેબને દાસ કીધું પછી ગુરુ ન બન્યા. મર્યાદા કેટલી શબ્દની કે તમે મને દાસ કીધો, હવે હું ગુરુ ન બની શકું. એટલે કબીર સાહેબને કહેવું પડ્યું કે જો મળ્યા સો ગુરુ મળ્યા, दास मिला नहीं कोई. जो दास મળે धर्मदास तो मेरी जैसा હોય. सदगुरु के दास कहाना कठिन है. दास એટલે કોકના પગમાં પડી જાય એમ દાસ નહીં, પણ જીવનમાંથી અહમ રહિત જીવન જીવવું. જ્યાં સુધી જીવનમાં અહમ છે ત્યાં સુધી દાસ ન બની ગઈ. એટલે કીધું સંત મિલન કો જાઈએ તજી માન મોહ અને અભિમાન. જોજો પગ આગે ધરો તો કોટી યજ્ઞ સમાન. પણ જ્યાં સુધી જીવનમાં અભિમાન છે, સદગુરુ કે કામ ત્યાં નહીં, રામ રામ ત્યાં નહીં. કામ રવિ રજની રહ્યા નહીં એકઠામ. બે વસ્તુ એક જગ્યાએ કોઈ દિવસ રહી શકે ને. જ્યાં સુધી આની માલપા અહમ છે ત્યાં સુધી સત્ય કોઈ દિવસ આમાં પ્રગટ ન થાય. એટલે કીધું કર બંદગી સદગુરુ સાહેબ કી તો કાળ નમાવે માથા. જગ में गुरु समान कोई नहीं दाता. આ વિશ્વમાં સદગુરુ કાલે મારે વાત થતી હતી કે મુક્તિ તો તમને બક્ષિસ કરેલી છે, સેવા કરો. મુક્તિ તમારે માગવી નહીં પડે. સેવાનો ભાવ જીવનમાં એવો બનાવી દો કે મુક્તિ તમને દેવી પડે. ધર્મદાસ સાહેબે સદગુરુની સેવા કરી એટલે કબીર સાહેબે એને મુક્તિ આપી દીધી, એને માગવી નહોતી પડી. ધર્મદાસ સાહેબે ખાલી એટલું કીધું દર્શન